અને માલ સામાન અમારો છે. હાલો જલ્દી, લેટ થઈ ગયું છે. 11:25 છે. અમને એમ થયું કે 11 ને શું કહે 11:30 ઘરેથી નીકળવાનું હતું, પણ અત્યારે છે અમારે 12:25 એક જ કલાક બાકી છે હો. અને ફાધરશ્રી મૂકવા આવ્યા છે. ચાલો, જય માતાજી પપ્પા. હાલો તો મહિલા આગળ પપ્પા, જય માતાજી. હા તો મહિલા આગળ હાલ બાડા. બાડા તને હું રાજકોટ આવીને તારી વારી કાઢીશ હજી. ચાલો ચાલો, જય માતાજી. અહીંથી મુંબઈ છે ને, મુંબઈ થી ડાયરેક્ટ સાંઘાઈ છે ચાઇના, એટલે હાલો મળીએ અમદાવાદ એરપોર્ટે પાછા રિટર્ન. હા ધ્યાન રાખીને જાજો પપ્પા, જય માતાજી. હાલો. હા પહોંચી ગયા તો ત્રણેય આવી ગયા, ત્રણેય પહોંચી ગયા હી મુંબઈ સોરી રાજકોટ મુંબઈની ફ્લાઇટ. રાજકોટ નિંદરમાં હું એટલે ઈ કાઈ રહેવા દે કાઈ સોટાનો. રાજકોટ થી મુંબઈ અને પછી મુંબઈ થી ચાઇના હે ડાયરેક્ટ. હા રાજકોટ થી મુંબઈ ને મુંબઈ થી ચાઇના. ને એમાં અત્યારે વનભાઈ આજે એવા ખેલ કર્યા કે ફ્લાઇટ એ મારા ભગા જ હોય કે આપણે નીકળશું ઘરેથી 11:30 વાગે ને ફ્લાઇટ એ 12 ને કેટલાની છે 12:25 11:26 11:30 તો અત્યારે થઈ ગયા. એટલે વનભાઈ આવા કામ તો હોય. હાલો A safe journey, brother. દિયો લગેજ હવે મૂકો જલ્દી. ઈ ને હેન્ડબેગ ને એ ભાઈ પહેલી વાર જાસ. હા રાજકોટ એરપોર્ટે પહેલી વાર આવ્યો. અરે હું મોટા એરપોર્ટ જવાનું હતું. જોયું કોળી હો હોકી બાજ ગયા કેલે ઓલો યુવરાજ ને હાર્દિક હતા. આજે ઓલા યુવરાજ ને પદ્યો હતો, અત્યારે હાર્દિક. ખબર આ કપડા મેં પહેલી વાર ક્યારે પહેર્યા હતા? દુબઈ ગયા ત્યારે. દુબઈ ગયા ત્યારે એરપોર્ટ ઉપર રાજકોટ પર પહેરતા કપડા બીજી જ વાર પહેર્યા. ચાઇના જવું છે. વાહ રાજા વાહ. થોડી છે. ફાઇનલી ગાઈસ ચેકિંગ થઈ ગયું છે. અને જોવો તમે આફ્ટર લોંગ ટાઈમ 1 વર્ષ પછી અમારો પાસપોર્ટ દેખાણો. એ બી પ્લેન વાળો ને વનબાજ હાલા વાળો. હો ભાઈ તને નથી દેખાડો. એક વસ્તુ બતાવું ભાઈ? ના નથી બતાવું. એટલે ફાઇનલી હવે આ ચેકિંગ થઈ ગયું ને હવે અમે જઈ રહ્યા છીએ. 11:40 થઈ ગયા એટલે બોર્ડિંગ થવાનો ટાઈમ હશે. એટલે હવે ડાયરેક્ટ ફ્લાઇટમાં મળીએ. સો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ પ્લેનમાં અને બેસી ગયા છીએ. હાર્દિકભાઈ લકી ચામ અમારા બેના છે. અને પ્લેન જો તમે પ્લેન એ ચાલુ થઈ રાઉન્ડ મારે. અને આ લોકોનું તો બોલવાનું ચાલુ છે એટલે મેં કીધું આ બોલવાનું બંધ નહીં કરે એટલે આપણે તો બ્લોગ લઈને આપણે તો જનતાને દેખાડવાનું છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ લોકો બોલે તોય અમે બોલીએ. એક્ઝેક્ટલી. रमवा दे रसिया हे ढोल ढोल ढोली ना हैया बाबा गया हे हेड 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 रास रमवा दे रसिया ढोल ढोली ना हैया बाबा गया खेले છે રાસા જે રાધા ને શ્યામ જો માને આવ્યો ગોકળ્યો ગા રૂડી રૂપાળી પૂનમ ની રાત ગોપી ગોવાળિયા રમે સંગાત રમો 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 ગોવાળિયા રમો મારગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો મારગડો. ફાઇનલી ગાઈસ લેન્ડ થઈ ગયા છીએ મુંબઈ. હવે અહીંથી પાછા ચાઇનાની પકડવાની હતો એ તો લેટ છે. તો મળીએ ચાલો આગળ. તો ગાઈસ પહોંચી ગયા છીએ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં. હવે આવ્યા છે વેઇટિંગ. કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. 4-5 કલાકનું વેઇટિંગ છે. 4-5 કલાક નહીં 4-5 કલાક છે. 11 વાગ્યાનું છે એટલે 8-9 વાગે ઓલું થઈ જશે બોર્ડિંગ સ્ટાર્ટ. પછી આપણે બેસી જવાનું આરામથી. પછી ચાઇના. look at the view guys. अभी हम पहुंच गए यहाँ पे इंटरनेशनल एयरपोर्ट. સેકન્ડ ટાઈમ ઇન ઇન્ટરનેશનલ એરપોર્ટ. સેકન્ડ ટાઈમ ઇન ઇન્ટરનેશનલ એરપોર્ટ. અને આનો વ્યૂ જોવો તમે ખાલી. સુપર વ્યૂ. આ ઓલું છે ને આ બધા ઓલા સ્ટાર આવતા હોય. યસ સેલિબ્રિટી વાળું એરપોર્ટ છે આ બાપુ. સેલિબ્રિટી છે. કેમાં રીલ્સમાં. યસ. તો હવે આરામ કરવા દો તો સારી વાત.
સો ફાઇનલી ગાઈઝ અત્યારે હવે અમે એન્ટર કરી દીધું છે. સરને થોડીક રિક્વેસ્ટ કરી કે 6 કલાક પહેલા નહીં કરવા દે તોય કરી દીધું. અને બાપુનું આફ્ટર 1 વર્ષ પછી જોવો તમે ખાલી પાસપોર્ટ. અને જો આમાં એક વસ્તુ દેખાડું જો બેગ રહી ગયું. ભાઈ જોજો આમાં બધું આપણું આમાં ને આમાં. હા જન્નત છે, જન્નત આયા તો બ્રો. ફાઇનલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ में पहुंच गए और હરુભાનું ઇમિગ્રેશન થઈ રહ્યું છે. અંદર પોલીસ વાળા સાહેબ બેઠા હતા અને લ્યો હરુભાનું થઈ ગયું. પૂછ્યું કાંઈ તમને? પૂછ્યું કાંઈ તમને? બંટી બનીને ક્યાં જાવ? મેં કીધું ચાઇના. એ ગુજરાતી બોલો છો. કોઈ આવવાનું નથી. ઓળખીતા જો આર્મી વાળા આપણને ઓળખી ગયા હતા. ના ભાઈ કઈ આપણે યુટ્યુબર હો ને. મેં કીધું આ થોડા યુટ્યુબર બને છે આપણે. હવે પહોંચી ગયા છીએ. ચેકિંગ થઈ ગયું, બધું થઈ ગયું, ઇમિગ્રેશન થઈ ગયું, માતાજીને દયાથી બધું થઈ ગયું. બામણને બાકી છે જો. બામણભાઈની વરા જોવામાં આવે છે. એટલે હવે અમે અહીંથી મેં તો આરામ કરી લીધો, હરુભાઈએ કરી લીધો, હાર્દિકનો આરામ કરવાનો બાકી. ફાઇનલી ભાઈમાં લાગી ગયો આનામાં સ્ટેમ. એટલે આટલી બધી શું થયું? રાહ જોવડાવી ઘણી. મેં કીધું કાંઈ થયું નથી ને. આટલી બધી વાર કા લાગતી હતી તો કે પેલા હો કે બહુ જ બઢિયા. સાચું કે હું પૂછ્યું? હા હા હું એ જ પૂછું વહી જ્યારે હું ત્યાં અમને તો કાંઈ પૂછ્યું જ નહીં. મારે એમને એમ સ્ટેમમાં મારું મોટું જણ પૂછે ને હું જોડો નથી ને તમારી જેટલો. આ જોતો નહીં ઈ સાઈડ દેખાડવાનું જ નથી. ને દેખાડવાનું આવી ઉપાધિ મારા ભાઈને. શું છે? મહારાજા બર્ગર મહારાજા બર્ગર અને ભાઈના 4 માળવાળું ફેસ ઉપર દેખાય છે તમે. ખવાતું નથી ભાઈ. હું હવે સ્ટાર્ટ કરીશ. ગાઈઝ ફાઇનલી બધું કામ પતી ગયું ને હવે જાય છે પાછા ફ્લાઇટમાં. 15 કલાકની જર્ની છે. કેટલી? 15 કલાક. अपनी कुर्सी की पेटी बांध ली આપણી ફ્લાઇટ પણ મુંબઈની આપણે ક્યાં ઉપર એવું સિટીનું શું નામ હતું હાર્દિક? નામ યાદ चीन सिटी હોમચીન સિટી એવું કંઈક છે. હોમચીન ત્યાં પહોંચશું. બ્લેન્કેટ ને ઓશિકા ને બધું આવી ગયું છે. સીધી હોવાની જ વાત છે કેમ કે હું તો અત્યારે નીંદરમાં હોઉં. હું હોઈ જાય છો ભાઈ. કમ્ફર્ટેબલ સીટ છે તો સુવાનું જોઈએ ને મોટા. હોઈ જ જવાનું ડાયરેક્ટ, બીજી કઈ વાત જ નહીં. ઓઢીને હોઈ જા હું. હા ભાઈ વાહ. પાણી ફૂલ કમ્ફર્ટેબલ હો મારા, ફૂલ કમ્ફર્ટેબલ. 15 ને 20 કલાકે વહી જાય આમાં. હજી તો આવશે જમવાનું. સારું ભાઈ તો હું તો જમીશ ને હું તો હોઈ જ જઈશ. મહારાજા ખાધું બોલું મહારાજા વનભાઈ કેવું મગાવ્યું હતું મેકડોનાલ્ડ. બોલાઈ દીધી એક નંબર હતું. સાચું કહેજો પણ ફૂલ પેટ થઈ ગયું કે નહીં હરુભા? ફૂલ ખબર નથી નામ નહોતા ખાવાનું ના ના હજી એમ છે જ આવશે એટલે આ આમાં કોમ્પ્લિમેન્ટરી હોય તો ને ખાવું પડે. હોથ જ બોલાવજો. હો તો જો ભાઈ પાછું જીમ ચાલુ કરી દેવું નવરાત્રી પછી પાછું. અત્યારે ખાઈ લઈ જીવી લઈ બીજું હોય નહીં. ફ્લાઇટ બહુ મસ્ત છે. અત્યારે અમારા બે ભાઈને વાત હાલતી હતી. કેવા કલરનું પ્લેન વાત હાલતી હતી પ્લેન કેવા કલરનું ખબર હે? બરગંડી બરગંડી કલરનું. બરગંડી નથી હવે આવા બોટલ ગ્રીન કલર. આ બરગંડી થોડું કહેવાય. ઇટ્સ કોલ્ડ વાઇન વાઇન કલર આને નો કહેવાય. વાઈન એને નો કહેવાય. વાઇન આવા કલરનું હોય. જોવો ને હાર્દિક લીલું હતું બસ ઝેરી લીલો આ ઝેરી લીલો. આ બોટલ ગ્રીન એ જ થયું. હવે અમે બે ભાઈઓ અત્યારે વાત કરતા હતા હાર્દિક. મેં કીધું આપણે કેટલી ખરીદી કરવી છે? હરુભા કે બધી ખરીદી કરવાની જ છે. મેં કીધું જોજો આપણે ચાઇના શું કરવા જઈએ તો બધાને ખબર જ છે આમાં ન જાય. એટલી ખરીદી નથી કરવી એમ ટૂંકમાં એમ. હજી વાર છે. પડે ને ભાઈ નો કરવી પડે. ખરીદી કરશું પણ છોકરા હાટું, આપણા હાટું નહીં. છોકરા વાત બરાબર ને હાર્દિક? એકવાર યાદ તો રહેવું જોઈએ ને કે ચાઇના ગયા હતા ઈ એક વાર નહીં હવે આ વારંવાર જવાનું થાય. ઉપાધિ કરમાં તો હજી તો ચાઇના હજી તો આપણે ઘણું બધું જવાનું. હું કેવું સાચું કઈ જવાનું ને નવો બોમ્બ ફોડ દો અત્યારે કેતો હોય તો. વાર છે વાર છે. હા બસ તો નથી પડો. સબર કરો હજી કેટલી ફ્લાઇટો પકડવાની છે આપણે? હજી તો પહોંચને દો उसके बाद एक्सप्रेस होगा सब હા કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ અત્યારે નથી કેવું. અને તમે આશીર્વાદ દઈ દેજો જવાનું હોય ને અમારા બધાને. હા પાડી દેજો. હા 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 બોલો. હા હા બોલો હા. તો બોલો અત્યારે બેંકોક પહોંચી ગયો છે યુવરાજ. યુવરાજ અત્યારે બેંકોક પહોંચી ગયો અને એ પહોંચી જાય અમારા કરતાં
5-6 કલાક વહેલા ઈ 6 વાગે સાંજે ઉતરી જાય આપણે 12 વાગે આપણું સ્વાગત કરવા આવશે ટૂંકમાં. આમાં બહીના રહેજો એ તમને દેખાશે ડાયરેક્ટ સીધો ચાઇના ડાયરેક્ટ હવે એને ચાઇના જ દેખાડશે. અત્યારે અમે 3 જ જણા હજી, હું હાર્દિક ને અરુપા. યુવરાજ અમારું સ્વાગત કરવા આવશે કેમ કે એની અલગ ફ્લાઇટ થઈ હતી, કેમ કે એના વિઝા અલગ રીતના થયા હતા. લાસ્ટ ડે ના આવ્યું એ બી અમે તમને કાલ દેખાડ્યું હતું. એની દિલ્હીથી ફ્લાઇટ હતી, ફટાફટ ટિકિટ કરી. આ બધું તમને શું છે કે દેખાડવા માટે જ અમે આ બધી મહેનત કરી. એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ના ધોરણે વિઝા કરાવ્યા હતા. યુદ્ધના ધોરણે વિઝા કરાવ્યું. યુદ્ધ એ જ કલ્યાણ બોલે મારો નારાયણ. બન્યા રહ્યો આમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હોંગચિંગ મિંગચિંગ હોંગચિંગ મિંગચિંગ उसके बाद शंघाई. શું બોલે It's the best sir. થેન્ક યુ લઈ લે એમને એ હું બોલે હું ચીંગ ચાંગ છું ઇંગ્લિશ બોલે આવી ગયું છે જમવાનું તો ઓનલી વેજ આમાં શું શું છે હમણાં તમને બતાવું ખાસ તું એ છે હું કોબી છે અચ્છા મેં તો કીધું આ ટીશ્યુ પેપર કાં ખાઈ વનરેક ભાઈ My sir is a break. fruits only juice ah Only orange juice or only orange juice? Yes, orange juice. 3 oranges. Try some fruits. કોકા-કોલા બી છે પીવી છે? नहीं no alcohol no wine bro વાઇન બી છે. no wine इसलिए तो पहले बोल दिया no wine મારું ઇંગ્લિશ જોયું ને? તારું તું તો હોત ને હીરો હો મારો ભાઈ જો આમાં સબ્જી છે આ કોબી ચૂચું કરતો ભાઈ રાઈસ છે અરે યાર આ ગ્રીન વાળું આવું જ ખાવાનું હોય હાલ. ઓકે ડન ડન ચાલો તો હવે જમીને મળીએ આ કાંઈ રીત છે બેસવાની આમ જો તો મારી સીટ છે ને આમ જો બોલો જો હાર્દિક જો આવી રીતના કાંઈક હોય યાર બે ટીમ થઈ ગયા નામ જો હું બેઠો જો ખાલી કેટલામાં બેઠો નહીં જો આવું કઈ હોય પાછું કાલે કામ એ છે હુવા દઈએ એને ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે સવારના 4 ને અને આયા જોવો તમે અજવાળ કેમ કે આયા 2 કલાક 2 કલાક 2.5 કલાક આગળ છે એટલા માટે છે ને એ લોકો જગાડ્યા કે જાગો હોય તમે પહોંચવા આવ્યા ખુશ ગયા હતા અમે ફૂલ. વનરાવનમાં વેણુ વગાડે મોહન મુરલી વાળો હૈયો હિલોડા લેતા ગાજે જમનાજીનો આરો વનરાવનમાં વેણુ વગાડે. ગાઈસ વિયેતનામ પહોંચી ગયા છે આ સિટીનું શું નામ છે હું તો નામ જ ભૂલી જાઉં ઠામણા પછામણા ગામનું નામ બની જાય. આ બીજું પ્લેન આવી ગયું બીજું પ્લેન આવી ગયું છે આપણા ગુજરાતી ભાઈ આપણા ભેરા થઈ ગયા છે કયું ગામ ભાઈ એટલે ગામના નામ છે સુરત એમ ને સુરત ચાલો તો હવે આગળ સીધા શાંઘાઈ વહેલા આમાં શું સમજ થાય છે અરુપા? એ શું સમજો આમાં? ચુંગ 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 કંઈક વાગે આ મ્યુઝિક વાગે અરુપા જો. મેં કીધું અમે કંઈક પિક્ચર કરી શકશું પણ આમાં કંઈ પિક્ચર ચાઇનીઝમાં જ આવશે, કેમ કરશો? કરવા તો જોઈએ ને લોકો કાંઈ હાલતું નથી. આ અત્યારે કેમ હાલતું નથી કે પછી હાલશે ખબર નહીં હવે. ખાલી એક વોલ્યુમ ફાસ્ટ ને વોલ્યુમ ધીરું થાય છે બસ મૂકો આને હવે આવું હોય આવું કાંઈ હોય. બંધ થઈ ગયું છે આવ્યું કાંઈક આવ્યું મોહન મુરલી વાળો હૈયો હિલોડા લેતા ગાજે જમનાજીનો આરો રાધા છે મોરલી ને સુર છે શામ રાધા ચકોરી ને ચાંદો છે શામ
રાધા છે મોરલીને સુર મારો શ્યામ રમો રમો સાલાર ચાલુ કર્યું હો કોકા કાણી કરીને જો આઈ જો ભઈ એલા ક્યું ચાલુ કર્યું મેં તણે હરખા હે વાહ ભાઈ વાહ બરા બોલીશ મમ્મી પહોંચી ગયા ચાઇના ચિંગ ચાંગ ચૂંગ બાજુમાં ચૂ 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 જ કરે કાંઈ ખબર નથી પડતી હાઈલા જાય હવે જાઓ બોર્ડે એવા લખ્યા આ ક્યાંથી આ સાઈડ પહોંચી ગયા ફાઇનલી ચાઇના ચાલો તો મહિલા આવે સીધા હોટલે કારણ કે હમણાં ઓલા સાવનભાઈ આપણને જે પિકઅપ કરવા આવે છે ને એમને બતાવી છે બરાબર ને વનભા પેલા તો વનભા અત્યારે VPN ટ્રાય કરે ફટાફટ ચાલુ કરવાનું કેમ કે બધાના નેટ બંધ છે એવો કોન્ટેક્ટ કરવાનો છે પેલા વાઈફાઈ કનેક્ટ કરીને VPN કનેક્ટ કરીને પછી વોટ્સઅપ ચાલુ થશે નકર નહીં થાય એટલા માટે તો મહિલા ચાલો આગળ તો પહોંચી ગયા છીએ ચાઇના ને તેડવા આવી ગયા છે અમને સાવનભાઈ કેમ છે સાવનભાઈ મજામાં મજા આવી ગઈ તમને જોઈને અહીંયા અરે ભાઈ હજી તો આપણે મજા કરશું જોવો તમે મજા તો હજી બાકી તે એક તો આયા કઈ સમજાતું નથી નેટવર્ક આવતું કે નથી વાઈફાઈ થતું કે કાંઈ થતું નથી ને આ સર છે આપણા ઇન્ડિયન એમ્બેસીના અહીંના મેન સર છે એ આપણને તેડવા આવ્યા છે જો અત્યારે લઈ જાય છે ને આ ચાઇનીઝ ભાષામાં જ બધું આવે છે આમાં કેમ ખબર પડશે ઓલું કહેવત છે ને અરુબા કે ચાઇનાના માલ ઉપર ભરોસો ન કરતો અત્યારે એરપોર્ટેથી નીકળ્યા જી જાય જી હોટલે ક્યાંથી ક્યાં રસ્તા જાય ઈ નથી ઈ નથી ખબર પડતી હા વહી જાય આ જો નામાં ચાઇના મેપ છે કઈક ચાલો તો હવે આગળ મળ્યા પહોંચી ગયા છીએ આપણા નેક્સ્ટ હા આ છે આપણી હોટલ ને આ મારો ભાઈ જો યુવી પેલા આવી ગયો મારો ભાઈ ફાઇનલી મીટ વિથ યુવરાજ સિંહ આ હોટલ ક્યાં સુધી હું ક્યાં એક લબસલા કેમ આવ કાળું કેમ કરવાનું એલે કે એવું ઘરમાં માર છે આ ઠીક લગાડું ભૂલગલા VPN કનેક્ટેડ મેં કીધું હું ફોન કરી દયો આ બધા ક્યાં ગયા આપણો રૂમ ક્યાં હોટલ આમાં 10 માં માળે દેખાઈ ગયા નથી નથી આ બરોબર જોયું મજા આવ્યો એમ તો મજા આવે ભાઈ મેં 4-5 કલાક કહી દઈને આપણે સારું વાઈફાઈ આવે વાઈફાઈ આવે છે હોટલમાં હે કે કેક તો તારી જિંદગી કોડાડે છે હું નીચે જ બેઠો હતો હવાજી ઉઈ છો અંદર થઈ ગઈ લાઈટ કેવી ગઈ તમારી ફ્લાઇટ તમારી મુસાફરી કેવી રહી ઈ કયો મારે છે ને 4 ની સીટ લાઈફમાં પહેલી વાર એકલો આવ્યો ને કે આપણે 4 ભેરા જ હોય મારે છે ને કેવું હોય ખબર 4 ની સીટમાં હું સિંગલ મેં તો બધા પડિયા ઊંચા કર્યા ને હુઈ હું કેમ ઘડી આવતી હતી કે નોટ કમ્ફર્ટેબલ સીટ બેલ્ટ તો નો સીટ બેલ્ટ વાહ કમર રહી ગઈ એ હુવા દે હું નહીં પડું ચાલો તું યુવરાજ શું કે બધાય મોટા એ ફરકા કેમ અંદરો અંદર માસીના દીકરા આવીશું ઓળખતા કેમ હોય છે ઈ જ વાત છે ભાઈ બધા હવે નવા હું બોલે કાપરના હવારના આવ્યો ને હવારના ઈ જ જોવે કે બધાના ભાઈ મોઢા ધરકા કે એકને જો તો બીજું એમ જ થાય ને હમણાં આવ્યું અને હું કેવું હેરાન છું ખબર મારી ફ્લાઇટમાં તો કઈ જમવાનું નહીં દિલ્હી નાસ્તો કર્યો એ કર્યો પછી કઈ ખાધું જ નથી આવીને નોનવેજ નો નોનવેજ નવરાત્રી માતાજી પાપ કરે રેવાની અમે કેવા આખો દી ભૂખો અહીં આવીને પછી ધબેડું એ પૂરી ઘરેથી લઈ રથાણું ને ડબ્બો એક ખાઈ ગયો ઓલા શું કહેવાય પૌવા અહીંયા ભેગું થયું આ ગાડી આવી ગઈ છે ને વનભાની બધા બેસી ગયા હું એક બાકી હતો
ઓ ભાઈ સાહેબ આવી ગયો ભાઈ. ફૂલ જલસા હો ભાઈ. કમ્ફર્ટેબલ છે બાપુ. ફૂલ ફૂલ. હા સાવનભાઈ વાહ. અહીંની લોકલ આની લોકલ કાર છે ને આ એક જ મિનિટમાં ડાયરેક્ટ ટેક્સી આવી ગઈ. હું તો હજી માંથી લિફ્ટમાંથી આવું લિફ્ટમાંથી આવું ત્યાં તો આ ગાડી આવી ગઈ ને તમે બેસી ગયા. હું તો ગોતતો હતો. અહીંથી હવે જાય છે હવે બહાર. એટલે એક જ મિનિટમાં આવી ગયું ને ઈ આની ખૂબી છે કે ટેકનોલોજી આટલી સ્પીડમાં આપણે થોડુંક એક્સપ્લોર કરવા જાય છે. બીજી વસ્તુ એ, હું તો અહીંયા સવારનો હું 4 વાગ્યાનો, પણ આ આપણે જે કહી ને કે આપણે આનું બોયકોટ કરી નાખી કે આ આપણા વિશે શું વિચાર, આ લોકો પાસે એવો કોઈ પણ જાતનો ટાઈમ જ નથી. આ લોકો એનામાં જ એટલા પડ્યા. તમે કદાચ હું કરો હો ને, તમે એની બાજુમાં રહીને કદાચ ગમે એ કરો ને, એ લોકોને કઈ ફેર જ મતલબ જ નથી નથી. એ લોકોને કઈ ફેર જ નથી પડતો.